આંકલાવ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની એપીએમસી ચૂંટણીમાં કોંગ્રેસના તમામ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા. આંકલાવ એપીએમસી ચૂંટણીમાં ખેડૂત વિભાગની 10 બેઠકો માટે ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત પેનલ બિનહરીફ વિજેતા થતાં કોંગ્રેસ છાવણીમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ચૂંટણીનું વિવિધ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં ખેડૂત વિભાગમાં 10 બેઠકો માટે 12 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું, જેમાં આંકલાવના ધારાસભ્ય અમિતભાઈ ચાવડા સહિત 10 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. આજે ઉમેદવારી પરત ખેંચવાનો સમય હોય 12માંથી 2 ઉમેદવારીએ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધું હતું, જેને લઈને અમિતભાઈ ચાવડા સહિત 10 ઉમેદવારોને ચૂંટણી અધિકારીએ બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા હતા. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી પ્રક્રિયામાં 12 જેટલા ઉમેદવારોએ 10 સીટો માટે ફોર્મ ભરવામાં આવ્યા હતા. અને આજે હું આંકલાવ તાલુકાની તમામ જનતાનો, તમામ રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, સહકારી આગેવાનો અને તમામ મતદારોનો આભાર માનીશ કે સૌએ કોંગ્રેસની પેનલ પર વિશ્વાસ મૂકી અને 2 ફોર્મ આજે પાછા ખેંચાઈ ગયા છે અને 10 બેઠકો પર કોંગ્રેસના 10 ડિરેક્ટરના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. આ તાલુકાની તમામ જનતાએ હંમેશા કોઈ પણ નાત જાતના ધર્મના ભેદભાવ વગર આ તાલુકાના લોકોનો વિકાસ કેવી રીતે થાય, આ તાલુકાના ખેડૂતોની આર્થિક પ્રગતિ કેવી રીતે થાય, એવો સૌએ સાથે મળીને હંમેશા સહિયારો પુરુષાર્થ કર્યો છે, પ્રયત્ન કર્યો છે અને લોકોએ આશીર્વાદ પણ આપ્યા છે. અને એના જ કારણે આજે આ નાનો તાલુકો હોવા છતાં વિકાસમાં ખૂબ આગળ વધી રહ્યો છે. ત્યારે અમારા સૌનો, કોંગ્રેસના તમામ ચૂંટાયેલા ડિરેક્ટરશ્રીઓનો, આગેવાનોનો પ્રયત્ન રહે છે કે આ એપીએમસીના માધ્યમથી ખેડૂતોના પ્રશ્નોને વાચા મળે. એમનું જે ઉત્પાદન છે આ વિસ્તારમાં મુખ્યત્વે ખેતીવાડીમાં શાકભાજીનો પાક થાય છે, તો એમને ઉત્પાદનના પૂરતા બજાર ભાવ મળે, એમને સરકારી યોજનાઓનો લાભ મળે અને તમામ લોકોની આર્થિક સમૃદ્ધિ થાય. સાથે સાથે આ એપીએમસીનું જે ઓફિસ છે એ જનસેવા કેન્દ્ર રૂપે વર્ષોથી કામ કરે છે. કોઈ પણ સામાન્ય માણસ પણ પોતાનો પ્રશ્ન લઈને ઓફિસે આવી શકે છે, એને મદદરૂપ થવાનો પૂરો પ્રયત્ન થાય છે. ત્યારે આજે ફરીથી હું આભાર માનીશ તમામ રાજકીય, સામાજિક, સહકારી આગેવાનો અને મતદારોનો કે જેમણે ફરી કોંગ્રેસ પર વિશ્વાસ મૂકી અને કોંગ્રેસના ઉમેદવારોને આજે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે. અને સાથે સાથે આવનારા વખત સમયમાં લોકો વચ્ચે રહી લોકોની સેવા કરવાનું કામ અમારા તમામ લોકોનો જે સંકલ્પ છે ખૂબ વિશ્વાસ સાથે આવનારા દિવસોમાં પૂરું કરીશું. છેલ્લા 20 વર્ષથી આ સંસ્થાનો જે રીતે વહીવટ થયો છે, કોઈ પણ નાત જાત ધર્મના ભેદભાવ વગર, પક્ષાપક્ષીના ભેદભાવ વગર આ સંસ્થાની ઓફિસે હંમેશા કોઈ પણ પગથિયું ચડ્યો હોય તો એને આવકાર આપ્યો છે, એની વાત સાંભળી છે, એનો પ્રશ્નનું નિરાકરણ માટે પ્રયત્ન કર્યા છે. અને બધા જ ધર્મ, તમામ જાતિ, તમામ પક્ષના લોકોએ આ વહીવટ જોયો છે અને આ સાચો, પ્રમાણિક, પારદર્શક વહીવટને જોઈને જ આજે આખા તાલુકાના તમામ લોકોએ ફરી વિશ્વાસ મૂક્યો છે અને કોંગ્રેસના ઉમેદવારોને બિનહરીફ ચૂંટાવવા માટે આશીર્વાદ આપ્યા છે.